પોરબંદરમાં નવરાત્રિના ખેલાડીઓ ભગવાન ભરોસે રમશે તેવું લાગી રહ્યું છે, કારણ કે સરકારના જાહેરનામા બાદ પણ અધિકારીઓ નિંદ્રામાં છે. પોરબંદર ફાયર અધિકારી અભય મહેતાએ મોટું નિવેદન આપ્યું છે. પોરબંદરમાં એસઓપીનું પાલન કરવા માટે કોઈ સૂચના મળી નથી, પણ મોટા અર્વાચીન ગરબા સંચાલકોએ ફાયર એનઓસી માટે અરજી કરી નથી. તમામ ગરબા ફાયર સેફટી વિહોણા ચાલુ રહેશે. હાલ તો ક્લિયર અમારી પાસે કોઈ ઉપરથી આદેશ નથી. નવરાત્રીમાં બાબતે જે જાહેરનામું બહાર પાડવાનું છે, નગરપાલિકા લેવલથી જાહેરનામું બહાર પાડવામાં આવશે અને એ જે પણ એના નિયમો છે એ કલેક્ટર કચેરીએથી નક્કી કરી અને એ મુજબનું પાલન કરવાનું થાય છે. જનરલી જે પણ પંડાલ આ લોકો ઊભા કરે છે નવરાત્રીના આયોજકો, તેમાં અમારું ફાયર વાહન સરળતાથી જઈ શકે, કોઈ પણ બનાવ બન્યો હોય તો સરળતાથી જઈ શકે એવી આયોજકોએ એવા એક્ઝિટ ગેટ છે કે જે રાખવાના હોતા હોય છે, જેથી અમારું વાહનને કોઈ અડચણ ના આવે. ઉપરાંત પંડાલને ફરતે ટ્રેક બનાવવાનો હોય છે કે જેથી અમારી ગાડી કોઈ પણ જગ્યાએ આસાનીથી પહોંચી શકે. ઇલેક્ટ્રિક વાયરિંગનું તો ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટમાં એક સર્ટિફિકેટ આપે છે કે જેમાં વાયરિંગ છે એ પ્રોપર હોવું જોઈએ તથા લૂઝ ન હોવું જોઈએ અને એને પ્રોપર એક પ્લાસ્ટિકની ચેનલમાં રાખવાના હોય છે. એવું સર્ટિફિકેટ એ લોકો આપે ત્યારબાદ એ સિક્યોર ગણાય છે. ત્યાર પછી કોઈ ઇલેક્ટ્રિક બાબતે જોખમ રહેશે નથી. ફાયર સેફટીની દ્રષ્ટિએ જોઈએ તો ફાયર એક્સટિંગ્વિશર છે, પાણીના ભરેલા ટબ છે, એ જે આકસ્મિક સમયે કામમાં આવે એવી વસ્તુઓ રાખવાની થતી હોય છે. બાકી ડોમ ઉપરથી ખુલ્લા હોય એટલે એ લોકોને કોઈ અત્યારે બીજું કોઈ મોટું આયોજન કરવાની જરૂર રહેતી નથી. ના, હાલ તો કોઈ અરજી આવેલી નથી, કેમ કે ઉપરથી હજી સુધી કોઈ ફાઇનલાઇઝ નથી થયું કે આ રીતે આયોજન કરવાનું રહેશે, એટલે હાલ તો કોઈ અરજી આવેલી નથી. એનો તો માહિતી નથી. નાની ગરબી તો બધી શેરીએ કે પછી મોટી ભદ્રકાળી મંદિરમાં જે અર્વાચીન ગરબી થાય છે તે મોટામાં મોટી ગરબીઓની માહિતી છે કે જે 3-4 આયોજકો જે વર્ષોથી કરે છે. અશ્વિન ઠકરાર, દિવ્યાંગ ન્યૂઝ, પોરબંદર.